નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની પરીક્ષા આવી ગઈ છે અને એમાં આપણે જોવાના છે વિભાગ 1માં કેવા પ્રશ્નો પૂછાશે એના વિશે. બીજા વિભાગમાં વિષય વસ્તુનું પૂછાય છે પ્રિલિમમાં. પહેલા વિભાગમાં 5 વિભાગ પાડવામાં આવ્યા છે. તો પહેલા વિભાગમાં 5 ભાગ છે, એના માર્કિંગ પણ અલગ અલગ છે. જેમ કે જનરલ નોલેજ છે, સામાન્ય જ્ઞાન એ 20 ગુણનું પૂછાશે. ત્યાર પછી કેળવણી છે, એમાંથી 10 માર્કનું. શૈક્ષણિક મનોવિજ્ઞાન 15 માર્કનું. વર્ગ વ્યવહાર મૂલ્યાંકન 10 માર્કનું. તાર્કિક અભિજ્ઞતા એમાંથી 15 માર્ક. ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ 15 એમ કરીને 30 માર્ક. સૌથી પહેલા વિભાગ આપણે પસંદ કરીશું કેળવણીનો હેતુ. તો એના થોડાક વિકલ્પો જોઈ લઈએ. કેળવણીનો કયો હેતુ બાળકને સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા પર ભાર મૂકે છે? વિકલ્પ જોઈએ તો સામાજિક, વ્યક્તિગત, આર્થિક અને રાજકીય. તો ચારે વિકલ્પમાંથી આવે છે બ વ્યક્તિગત. બીજો વિકલ્પ જોઈએ. આત્મ અભિવ્યક્તિ એ શિક્ષણનો કેવો હેતુ ગણાય છે? સામાજિક, વિશિષ્ટ, વ્યક્તિગત, વ્યાવસાયિક. તો એમાં પણ જવાબ આવે છે વ્યક્તિગત. ત્રીજો, વ્યક્તિગત હેતુ મુજબ શિક્ષણનું કેન્દ્ર બિંદુ કોણ છે? શિક્ષક, સમાજ, બાળક, અભ્યાસક્રમ. તો જવાબ આવે છે બાળક. કેળવણી દ્વારા વ્યક્તિના ચરિત્ર નિર્માણ કરવું એ કયા પાસામાં આવે છે? આર્થિક, માનસિક, વ્યક્તિગત, ભૌતિક. જવાબ છે વ્યક્તિગત. થોડું આપણે ઝડપમાં જઈએ છે કારણ કે વિકલ્પો ઘણા થશે, તો તમારો સમય પણ બગાડીએ નહીં આપણે. તમે સ્ટોપ કરીને પછી વિડીયો જોઈ શકો છો. તમને જે પ્રશ્ન સમજવામાં વાર લાગે એમાં સ્ટોપ કરીને તમે સમજીને એ વિકલ્પો જોઈ શકો છો. કારણ કે સમય આપણે બગાડીએ નહીં, સમય મર્યાદામાં આપણે વિકલ્પો જોઈ લઈશું. કારણ કે તમારે કન્ટેન્ટ પણ વાંચવાનું હોય ઘણું બધું. વ્યક્તિનો સર્વાંગી વિકાસ એટલે શું? શારીરિક વિકાસ, બ માત્ર ભૌતિક વિકાસ, ક શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ, ડ માત્ર પરીક્ષામાં પાસ થવું. જવાબ છે શારીરિક, માનસિક અને ભાવનાત્મક વિકાસ. આગળ, બાળકને તેની રુચિ મુજબ શિક્ષણ મળવું જોઈએ, આ વિધાન કયા હેતુનો સમર્થન કરે છે? રાષ્ટ્રીય, વ્યક્તિગત, સાંસ્કૃતિક, સામાજિક. જવાબ છે વ્યક્તિગત. આત્મનિર્ભરતા કેળવણી એ કેળવણીના કયા હેતુ હેઠળ આવે છે? સામાજિક, વ્યક્તિગત, ધાર્મિક, જૂથલક્ષી. તો એમાં પણ આવે છે વ્યક્તિગત. વ્યક્તિગતમાંથી કાઢેલું છે એટલે જવાબ મોટાભાગે વ્યક્તિગત આવે છે, પણ પરીક્ષામાં આપણને ખબર નહીં કે શેમાંથી પૂછાયું છે. થોડું કન્ફ્યુઝ થવાય એટલે ધ્યાનથી પ્રશ્ન અને વિકલ્પ બંને વાંચવા પડે. શિક્ષણનો કયો હેતુ વ્યક્તિના સ્વના વિકાસ પર ધ્યાન આપે છે? આંતરરાષ્ટ્રીય, સામાજિક, વ્યક્તિગત, સામુદાયિક. જવાબ છે વ્યક્તિગત. નૈતિક મૂલ્યનું સિંચન વ્યક્તિમાં કેવા ફેરફાર લાવે છે? આર્થિક, શારીરિક, ચારિત્ર્યલક્ષી, રાજકીય. તો જવાબ છે ચારિત્ર્યલક્ષી. વ્યક્તિગત હેતુના સમર્થક કોણ ગણાય છે? રૂસો, જોન ડુઈ, માર્ક્સ, એરિસ્ટોટલ. જવાબ છે રૂસો. આટલા વ્યક્તિગતના હતા. હવે સામાજિક હેતુના પ્રશ્નો જોઈ લઈએ. માણસ એક સામાજિક પ્રાણી છે, તેથી શિક્ષણનો હેતુ કેવું હોવો જોઈએ? એકાંતવાસી, સામાજિક, સ્વાર્થી, માત્ર ધાર્મિક. તો જવાબ છે સામાજિક. સામાજિક હેતુ મુજબ શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે? પૈસા કમાવવા, સમાજનું કલ્યાણ, માત્ર ડિગ્રી મેળવવી, મુસાફરી કરવી. જવાબ છે સમાજનું કલ્યાણ. કેળવણી દ્વારા સાંસ્કૃતિક વારસાનું જતન કરવું એ કયો હેતુ છે? વ્યક્તિગત, સામાજિક, શારીરિક, મનોવૈજ્ઞાનિક. જવાબ છે સામાજિક. લોકશાહીમાં નાગરિકોને તેમની ફરજોનું જ્ઞાન આપવું એ શિક્ષણનો કયો હેતુ છે? સામાજિક, અંગત, શૈક્ષણિક, પારિવારિક. જવાબ છે સામાજિક. રાષ્ટ્રીય એકતાની ભાવના કેળવવી એ શિક્ષણના કયા પાસામાં આવે છે? વ્યક્તિગત, સામાજિક હેતુ, ટેકનિકલ હેતુ, આર્થિક હેતુ. આવે છે સામાજિક હેતુ. સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષણનો કયો હેતુ અનિવાર્ય છે? આમાં પણ જવાબ છે સામાજિક. સામાજિક અનુકૂલન સાધવાની શક્તિ કેળવવી એટલે શું? જવાબ છે સમાજમાં હળીમળીને રહેવું.
સામાજિક કાર્યક્ષમતાનો વિચાર કોણે આપ્યો હતો? જવાબ છે જ્હોન ડુઈ. પરોપકાર અને સમૂહ જીવનની ભાવના એ કયા હેતુનું પરિણામ છે? જવાબ છે સામાજિક. સમાજના નીતિ નિયમોનું પાલન કરવું એ શિક્ષણનો કેવો હેતુ છે? જવાબ છે સામાજિક. ચોક્કસ વ્યવસાયનું નિપુણતા મેળવવી એ શિક્ષણનો કયો હેતુ છે? જવાબ છે વિશિષ્ટ વ્યાવસાયિક. સા વિદ્યા વિમુક્તયે સૂત્ર શિક્ષણના કયા ઉમદા હેતુને દર્શાવે છે? મુક્તિ અથવા જ્ઞાન પ્રાપ્તિ. નવરાશના સમયનો દુરુપયોગ સદુપયોગ એ કેવો હેતુ ગણાય? સદુપયોગ. એ છે વિશિષ્ટ હેતુ. ટેકનોલોજીના યુગમાં કોમ્પ્યુટર શિક્ષણ મેળવવું એ કયા હેતુમાં આવે છે? વિશિષ્ટ હેતુ. પરીક્ષામાં ઉચ્ચ ગુણ મેળવવા એ શિક્ષણનો કેવો હેતુ કહી શકાય? જવાબ છે તાત્કાલિક કે વિશિષ્ટ હેતુ. ચિત્રકલા કે સંગીતમાં વિશેષ કૌશલ્ય કેળવવું એ કયા હેતુ હેઠળ આવે છે? જવાબ છે વ્યક્તિગત વિકાસનો વિશિષ્ટ હેતુ. બદલાતા સમય સાથે નવા કૌશલ્ય શીખવા એ કેવો હેતુ છે? જવાબ છે પરિવર્તનશીલ કે વિશિષ્ટ હેતુ. શિક્ષણનો કયો હેતુ વ્યક્તિને વિશ્વ નાગરિક બનાવે છે? વિશિષ્ટ આધુનિક. શારીરિક સ્વાસ્થ્ય જાળવવું એ શિક્ષણનો કયા પ્રકારનો હેતુ ગણી શકાય? તો એમાં જવાબમાં ઓપ્શન છે સામાજિક, વિશિષ્ટ અને વ્યક્તિગત, માત્ર રાજકીય, માત્ર વ્યવસાયિક. જવાબ છે વિશિષ્ટ અને વ્યક્તિગત. જ્ઞાનની શોધ અને સત્યનું અન્વેષણ એ શિક્ષણનો કેવો હેતુ છે? ગુણ, વિશિષ્ટ, નકામો, માત્ર સામાજિક. જવાબ છે વિશિષ્ટ અને પાયાનો. કોઈ પણ વ્યક્તિના અને રાષ્ટ્રના વિકાસના પાયામાં શું રહેલું છે? જવાબ છે કેળવણી. માનવીય પ્રભાવનો વિકાસ કોના દ્વારા થાય છે? કેળવણી. આદિમાનવથી શરૂ થઈ આધુનિક માનવીની વિકાસ યાત્રા કોના દ્વારા શક્ય બની? જવાબ છે કેળવણી. કેળવણી એ માનવીના વર્તનમાં કેવું પરિવર્તન લાવવાની પ્રક્રિયા છે? ઇષ્ટયોગ. કોના વિકાસ સાથે કેળવણીનો સીધો સંબંધ છે? હવામાન, બજાર, સમાજ, ટેકનોલોજી. જવાબ છે સમાજ. કયા શિક્ષણ શાસ્ત્રીએ દુનિયામાં પહેલી શાળાની સ્થાપનાને શિક્ષણ જગતની પ્રથમ ક્રાંતિ ગણી? ઓપ્શન આ પ્રમાણે છે. જવાબ છે એરિક એસ્બે. માનવ જીવનના સર્વાંગીણ વિકાસનું અસરકારક માધ્યમ કયું છે? જવાબ છે શિક્ષણ. જેમ શરીરને ટકાવવા ભોજન ખોરાક જરૂરી છે તેમ માણસના સર્વાંગી વિકાસ માટે શું અનિવાર્ય છે? જવાબ શિક્ષણ. માનવીની સમસ્ત શક્તિઓના વિકાસ માટે કયું પાસું અગત્યનું છે? જવાબ શિક્ષણ. સાચા અર્થમાં શિક્ષણ દ્વારા માણસમાંથી કેવા માનવનું નિર્માણ કરી શકાય? અસાધારણ. આધુનિક ભારતીય સમાજ કેવા પ્રકારની વિવિધતા ધરાવે છે? વિવિધ ભાષાઓ અને વિવિધ ધર્મ. રાષ્ટ્રીય ધ્યેય જેવા કે લોકશાહી અને બિન સાંપ્રદાયિકતા કોના વિના સંભવ નથી? જવાબ છે કેળવણી. રાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે શું પાયાનું તત્વ છે? કેળવણી. રાષ્ટ્રીય ઐક્ય અને રાષ્ટ્રીય ભાવના સિદ્ધ કરવા માટેનું અભેદ્ય શસ્ત્ર? કેળવણી.
જોન ડુઈના મતાનુસાર કેળવણી શું છે? સ્વયં જીવન. કેળવણીની વ્યાખ્યા બાંધવી કેમ કઠિન છે? જવાબ છે તેને સર્જનશીલતા અને સર્વસ્પર્શિતાને કારણે. કેળવણી એ શું છે? પ્રક્રિયા અને પરિણામ. કેળવણીના અર્થને સમજવા માટે કયા અર્થની માહિતી મેળવવી જરૂરી છે? ઉપરોક્ત તમામ. શિક્ષણ અને સમકાલીન ભારત. આ તો જરૂરી નથી. શિક્ષક જગતની પ્રથમ ક્રાંતિ કોની સ્થાપના છે? શાળા. સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ કોના દ્વારા સંભવ છે? કેળવણી. વર્તનમાં ઇષ્ટ પરિવર્તન લાવવાની પ્રક્રિયાને શું કહે છે? કેળવણી. શિક્ષણ કોના માટે અનિવાર્ય છે? માણસના સર્વાંગી વિકાસ માટે. જોન ડુઈના મતે કેળવણી એ જીવન માટેની શું નથી? શું નથી એવું છે એટલે પૂર્વ તૈયારી. વિવિધ ધ્યેયો સિદ્ધ કરવા માટે કેળવણી એ કેવું શસ્ત્ર છે? અભેદ્ય. કોની વચ્ચે પરસ્પર ગાઢ સંબંધ રહેલો છે? તો કેળવણી અને સમાજ. વ્યુત્પત્તિમૂલક અર્થ એટલે શું? વ્યુત્પત્તિમૂલક એનો અર્થ છે શબ્દના મૂળ પરથી મળતો અર્થ. શિક્ષણ શાસ્ત્રી એટલે કોણ? જવાબ છે જે શિક્ષણના સિદ્ધાંતો જાણે છે. કયા પ્રકારના વિકાસ માટે શિક્ષણ જરૂરી છે? સર્વાંગી. કેળવણીનો સંસ્કૃત ભાષામાં શબ્દકોશીય અર્થ શું થાય છે? ઓપ્શન બી શિક્ષણ, શિક્ષા, વિદ્યા. હિન્દી ભાષા મુજબ કેળવણીના અર્થમાં કયા શબ્દનો સમાવેશ થાય છે? એ તાલીમ. ગુજરાતી ભાષામાં કેળવણી એટલે શું? બી વ્યવસ્થિત ઉછેર અને ખીલવણી. કેળવણી માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ પ્રયોજાય છે? એજ્યુકેશન. શિક્ષણ શબ્દ સંસ્કૃતમાં કયા ધાતુ પરથી ઉતરી આવ્યો? શિક્ષ અને સસ. આ વિકલ્પમાં શિક્ષ અને સસ છે એ સંસ્કૃતમાં લખેલું આવી શકે. સંસ્કૃતમાં શિક્ષ ધાતુનો અર્થ શું થાય છે? શીખવવું અને ભણવું. સંસ્કૃતમાં સસ ધાતુનો અર્થ શું થાય છે? બી અનુશાસન. વિદ્યા શબ્દ કયા સંસ્કૃત ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે? બી વિદ. સંસ્કૃતમાં વિદ એટલે શું? જવાબ છે જાણવું. વિદ્યા એ ખાલી જગ્યાની પ્રાપ્તિ છે. જ્ઞાન. તાલીમ મૂળ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તાલીમ શબ્દ. જવાબ છે અરબી. તાલીમ શબ્દ કયા અરબી ધાતુમાંથી વ્યુત્પન્ન થયો છે? જવાબ છે ઇલમ. અરબી શબ્દ ઇલમનો અર્થ શું થાય છે? જવાબ છે જ્ઞાન. તાલીમ એટલે જ્ઞાન પ્રાપ્તિ આ વિધાન કઈ ભાષાના સંદર્ભમાં છે? અરબી તાલીમ શબ્દના અર્થમાં. શક્તિઓ કેળવવી, સંવર્ધન કરવું અને માર્ગદર્શન આપવું એ કઈ ભાષા મુજબ કેળવણીનો અર્થ છે? ગુજરાતી. કેળવણીના શબ્દકોશીય અર્થ મુજબ નીચેનામાંથી કયો શબ્દ અંગ્રેજી માટે સાચો છે? એ એજ્યુકેશન, ટીચિંગ, ટ્રેનિંગ.
કેળવણી એટલે કેળવવું. આ વ્યાખ્યા કયા અર્થમાં આવે છે? બી. શબ્દકોશીય અર્થ ગુજરાતી. પુસ્તકના લખાણ મુજબ એજ્યુકેશન શબ્દમાં કેટલા શબ્દો સમાયેલા છે? બી. 2. નીચેનામાંથી કયો શબ્દ કેળવણીના હિન્દી શબ્દકોશીય અર્થમાં નથી? સંવર્ધન. શબ્દકોશીય હિન્દીમાં અર્થમાં નથી. વિભાગ 1 માટે 500 થી 700 જેટલા બીજા વૈકલ્પિક પ્રશ્ન છે, જેમાંથી 50 માર્કનું પૂછાઈ શકે, જે ટૂંક સમયમાં મૂકી